કમ્પ્યુટર વિષય આજે આપણે ભણવાનો છે. આપણે ગયા પીરિયડમાં કમ્પ્યુટરના ગોળ ભાગો વિશે અભ્યાસ કર્યો. ગોળ એટલે કે વધારાના ભાગ. જેમ આપણા માનવ શરીરના મુખ્ય ભાગ હોય છે કે માથું, ધડ, હાથ, પગ, એમ કમ્પ્યુટરના મુખ્ય 4 ભાગ છે, જે મેં તમને કીધેલા કે મોનિટર, સીપીયુ, કીબોર્ડ અને માઉસ. એવી રીતે એના ગોળ એટલે કે બીજા વધારાના ભાગ પણ છે, જેમ કે આંખ, કાન, હોઠ એ બધા માનવના વધારાના ભાગ કહેવાય, એ મુખ્ય ભાગ નથી. એવી રીતે કોમ્પ્યુટરના પણ ગૌણ ભાગોમાં ભણવાનું છે. એનો ગૌણ ભાગ આપણે પહેલા ભણ્યો હતો, પ્રિન્ટર અને સ્કેનર. હવે આપણે ભણવાનું છે સ્પીકર. પ્રિન્ટર હતું એ શું હતું? છાપવા માટેનું સાધન. સ્કેનર છે તો સ્કેનર દ્વારા આપણે માહિતી કમ્પ્યુટરમાં દાખલ કરીએ છીએ. અને હવે છે સ્પીકર. સ્પીકર છે તો હવે સ્પીકર વિશે આપણે વાત કરીએ. તમને લોકોને પાઠ્યપુસ્તકમાં દેખાય જ છે કે 3 સ્પીકર છે. એક સાદા સ્પીકર, એક 2.1 સ્પીકર અને એક 5.1 સ્પીકર. તો અહીં જે સ્પીકર દર્શાવ્યા છે એવા સ્પીકર તમે બધાએ જોયા જ હશે. જો તમને લોકોને ખ્યાલ હોય તો આપણે કોઈ પ્રસંગમાં જઈએ, કોઈના મેરેજ હોય અને રાતે દાંડિયામાં જઈએ તો ત્યાં ઘણીવાર મોટા મોટા સ્પીકર લગાવેલા હોય છે. આપણી નિશાળમાં પ્રાર્થના બોલાય છે તો પ્રાર્થના પણ સ્પીકર હોય, પેલા સ્પીકરમાં બોલાય. એવી રીતે બધી જગ્યાએ સ્પીકર હોય છે. સ્પીકરનું કામ આપણે શું છે તો કે સંગીત સાંભળવા માટે. હવે સ્પીકર વિશે હું તમને અહીં લખું છું કે હું સ્પીકર છું. સ્પીકર એટલે કે હું સ્પીકર છું. હું સ્પીકર છું. સ્પીકર એ કમ્પ્યુટરનો ગોળ એટલે કે વધારાનો ભાગ છે. સ્પીકર છે એ કમ્પ્યુટરનો ગોળ એટલે કે વધારાનો ભાગ છે. સ્પીકર એ કમ્પ્યુટરનો ગોળ એટલે કે વધારાનો ભાગ છે. સ્પીકર છે એ કમ્પ્યુટરનો વધારાનો ભાગ છે. સ્પીકર ઉપર જુદા જુદા બટનો આવેલા હોય છે. તમને બધા જો તો તમને બધાને દેખાશે. સ્પીકર ઉપર જુદા જુદા બટનો આવેલા હોય છે. ઉપર જુદા જુદા બટનો આવેલા હોય છે. સ્પીકર છે એનો આકાર ચોરસ અથવા તો લંબચોરસ હોય છે. તમને બધાને ખબર છે કે ચોરસ એટલે આવો આકાર થાય છે અને લંબચોરસ એટલે આવો આકાર થાય છે. આ ચોરસ, આ લંબચોરસ. સામાન્ય રીતે સ્પીકર ચોરસ અથવા તો લંબચોરસ હોય છે. ચોરસ અથવા તો લંબચોરસ હોય છે.
એટલે કે વધારાનો ભાગ છે. સ્પીકર ઉપર જુદા જુદા બટનો આવેલા છે. સ્પીકર છે એ અવાજ ચોરસ અથવા તો લંબચોરસ હોય છે. હવે શું કીધું છે કે સ્પીકરનો જે વાયર છે એને સીપીયુ સાથે જોડવામાં આવે છે. સ્પીકરને કોની સાથે જોડવામાં આવે તો કે સીપીયુ. સ્પીકરના વાયરને સીપીયુ કોમ્પ્યુટરનો મુખ્ય ભાગ છે ને એની સાથે જોડવામાં આવે છે. સ્પીકરના વાયરને સીપીયુ સાથે જોડવામાં આવે છે. આપણે બધા સ્પીકરનો ઉપયોગ શા માટે કરીએ તો કે સ્પીકરનો ઉપયોગ સંગીત સાંભળવા માટે કરીએ છીએ. એટલે કે સ્પીકરનો ઉપયોગ સંગીત સાંભળવા સ્પીકરનો ઉપયોગ સંગીત સાંભળવા માટે થાય છે. સ્પીકરનો ઉપયોગ ક્યાં થાય? સંગીત સાંભળવા માટે. જો હું તમને પાછું કરાવું છું. હું સ્પીકર છું. તો સ્પીકર કહે છે કે હું સ્પીકર છું. સ્પીકર કમ્પ્યુટરનો ગણ એટલે કે વધારાનો ભાગ છે. સ્પીકર ઉપર જુદા જુદા બટનો આવેલા હોય છે. તમે બધા પાઠ્યપુસ્તકમાં સ્પીકર બતાવ્યા એમાં જો છે ને જુદા જુદા બટનો તો કે હા. સામાન્ય રીતે સ્પીકર ચોરસ અથવા તો લંબચોરસ હોય છે. સ્પીકરના વાયરને સીપીયુ સાથે જોડવામાં આવે છે. સ્પીકરનો ઉપયોગ આપણે સંગીત સાંભળવા માટે કરીએ છીએ. એટલે તો કહું કે તમે ક્યાંય મેરેજમાં કે કોઈ જગ્યાએ જાઓ તો તમને સ્પીકર ઉપર સોંગ સાંભળતા એટલે કે ગીત તમને સ્પીકર ઉપર આવતા હોય છે. હવે આપણે સ્પીકરનું મૂલ્યાંકન છે એ કહીએ. મૂલ્યાંકનમાં પ્રશ્ન પહેલો વૈકલ્પિક પ્રશ્નો છે ને એનો પહેલો પ્રશ્ન લખાવું. સંગીત સાંભળવા માટે કોનો ઉપયોગ કરીએ છીએ? પ્રશ્ન પહેલો સંગીત સાંભળવા માટે કોનો ઉપયોગ કરીએ? સંગીત સાંભળવા માટે કોનો ઉપયોગ કરીએ છીએ તો કે આપણે સંગીત સાંભળવા માટે વિકલ્પ સી સ્પીકર. સી વિકલ્પ છે ને એ ટીક કરવાનો સ્પીકર. હવે પ્રશ્ન 2 કમ્પ્યુટરના વધારાના ભાગમાં કોનો સમાવેશ થાય? કમ્પ્યુટરના વધારાના ભાગમાં કોનો સમાવેશ થાય? કમ્પ્યુટરનો વધારાના ભાગમાં કોનો સમાવેશ થાય? સ્પીકર, પ્રિન્ટર કે વિકલ્પ સી આપેલ બંને કે વિકલ્પ ડી એક પણ નહીં? તો
વિકલ્પ સી આવશે આપેલ બંને. સી વિકલ્પ ટીક કરવાનું. હવે ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ. સ્પીકર ઉપર શું આવેલું હોય છે? તો મેં તમને કીધું એમ સ્પીકર ઉપર બટનો આવેલા હોય છે. સ્પીકર ઉપર શું આવેલું હોય છે? એ વિકલ્પ છે બટનો. વિકલ્પ એ ટીક કરો બટનો. સ્પીકર ઉપર શું આવેલું હોય તો કે જુદા જુદા બટનો. સ્પીકરનો વાયર કોની સાથે જોડવામાં આવે? ચોથો વિકલ્પ. સ્પીકરના વાયરને કોની સાથે જોડવામાં આવે? સ્પીકરના વાયરને સીપીયુ સાથે જોડવામાં આવે એટલે સી વિકલ્પ સીપીયુ. હવે પાંચમો અને છેલ્લો વિકલ્પ આપણે કરવાનો છે. સ્પીકરનો આકાર સામાન્ય રીતે કેવો હોય? સ્પીકરનો આકાર સામાન્ય રીતે કેવો હોય? તમને બધાને ખબર છે સ્પીકરનો આકાર ચોરસ અથવા તો લંબચોરસ હોય એટલે વિકલ્પ સી આપેલ બંને ચોરસ અને લંબચોરસ. અહીં આપણે વૈકલ્પિક પ્રશ્નો પૂર્ણ કર્યા છે. હવે ત્યારબાદ આપણે ખાલી જગ્યા કરવાની છે. વિકલ્પો પૂર્ણ થયા. હવે આપણે શું કરવાનું છે? ખાલી જગ્યા. બરાબર? પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. તો પેલું શું છે? ખાલી જગ્યા કોમ્પ્યુટરનો વધારાનો ભાગ છે. કોમ્પ્યુટરનો વધારાનો ભાગ કોણ છે? તો કે સ્પીકર. ખાલી જગ્યા કોમ્પ્યુટરનો વધારાનો ભાગ છે. કોમ્પ્યુટરનો વધારાનો ભાગ કોણ છે? આપણે કોનું ભણ્યા અત્યારે? સ્પીકરનું. તો આપણે લખવાનું સ્પીકર. પેલી ખાલી જગ્યાનું શું લખવાનું? સ્પીકર. હવે આવી બીજી ખાલી જગ્યા. બીજી ખાલી જગ્યા છે. સ્પીકર ઉપર જુદા જુદા ખાલી જગ્યા આવેલા હોય. સ્પીકર ઉપર જુદા જુદા ખાલી જગ્યા આવેલ હોય તો બધાને ખબર જ હશે સ્પીકર ઉપર જુદા જુદા બટનો આવેલા હોય. સ્પીકર ઉપર શું આવેલ હોય તો કે બટનો. ખાલી જગ્યા 2 માં લખો બટનો. હવે ખાલી જગ્યા 3 આપણે લખવાની છે.
સ્પીકરનો આકાર સામાન્ય રીતે ખાલી જગ્યા હોય. સ્પીકરનો આકાર સામાન્ય રીતે ખાલી જગ્યા હોય. હવે સ્પીકરનો આકાર કેવો હોય? ચોરસ અને લંબચોરસ. તો અહીં લખવાનું ચોરસ અને લખવાનું લંબચોરસ. હવે આપણે ખાલી જગ્યા 4 લખવાની છે. ચોથી ખાલી જગ્યા જોઈએ. સ્પીકરનો વાયર કોની ખાલી જગ્યાની સાથે જોડવામાં આવે? તો બધાને ખબર જ હશે. સ્પીકરનો વાયર ખાલી જગ્યાની સાથે જોડવામાં આવે. કોની સાથે જોડવામાં આવે? તો કે CPU સાથે. ચોથી ખાલી જગ્યામાં લખવાનું CPU. હવે પાંચમી ખાલી જગ્યા. સ્પીકરનો આકાર સ્પીકરનો ઉપયોગ ખાલી જગ્યા સાંભળવા માટે થાય છે. સ્પીકરનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો બધાને ખબર જ હશે. સ્પીકરનો ઉપયોગ સંગીત સાંભળવા માટે કરીએ છીએ. કે સંગીત સાંભળવા. શું સાંભળવા? સંગીત. સંગીત સાંભળવા માટે સ્પીકરનો ઉપયોગ થાય છે. આ હતી ખાલી જગ્યા. હવે આપણે કરવાના છે સૂચના પ્રમાણે કરો. પ્રશ્ન 3 સૂચના પ્રમાણે કરો. પ્રશ્ન 3 છે સૂચના પ્રમાણે કરો. હવે એમાં પહેલો પ્રશ્ન શું છે? કમ્પ્યુટરના મુખ્ય ભાગોના નામ લખો. કમ્પ્યુટરના મુખ્ય ભાગોના નામ લખો. કમ્પ્યુટરના મુખ્ય 4 ભાગ છે. એ ચારેય ભાગના નામ આપણે લખવાના. તો પેલું છે મોનિટર, પછી માઉસ, કીબોર્ડ અને CPU. પેલું શું લખવાનું? તો કે મોનિટર. મોનિટર. બીજું કીબોર્ડ. માઉસ અને ચોથું CPU. આ છે કોમ્પ્યુટરના 4 મુખ્ય ભાગો: મોનિટર, કીબોર્ડ, માઉસ અને CPU. હવે એમાં પ્રશ્ન 2 જોઈએ. કોમ્પ્યુટરના વધારાના ભાગોના નામ લખો. પ્રશ્ન 2 શું કીધું છે? કમ્પ્યુટરના વધારાના એટલે ગૌણ ભાગોના
નામ લખો. કમ્પ્યુટરના વધારાના ભાગો કેટલા છે? આપણે કેટલા ભણ્યા? તો કે 3. પેલું છે પ્રિન્ટર, બીજું છે સ્કેનર અને ત્રીજું છે સ્પીકર. આ કમ્પ્યુટરના ગુણ એટલે કે વધારાના ભાગોના નામ થયા. અહીં આપણે પ્રશ્ન 3 પૂર્ણ. હવે આપણે પ્રશ્ન 4 જોડકા જોડો. જોડકા જોડવાના કીધા છે. પ્રશ્ન 4 લખીએ. આપણે લખવાનો છે પ્રશ્ન 4. જોડકા જોડવાના છે. જો અહીં લખેલ છે મોનિટર, બીજું કીબોર્ડ, ત્રીજું સીપીયુ, ચોથું માઉસ, પાંચમું શું લખ્યું છે? પ્રિન્ટર, છઠ્ઠું છે સ્કેનર. આ કમ્પ્યુટર સ્પીકર. છઠ્ઠું શું છે? સ્પીકર. આ 6 છે. હવે અહીં આપણે એના જવાબો લખવાના છે. આ કમ્પ્યુટરના ભાગો છે. આને ઉપયોગ કમ્પ્યુટરના ભાગો. હવે અહીં લખવાનું છે ઉપયોગ. અહીં શું લખવાનું છે? ઉપયોગ. પછી બેના જોડકા જોડવાના છે. મોનિટર છે તો મોનિટર આપણે શું કરીએ? તો કે લખાણ તથા ચિત્ર જોવા, એટલે પેલાની સામે આવશે ઈ. લખાણ તથા ચિત્ર જોવા. બીજું છે કીબોર્ડ. કીબોર્ડ છે તો એ શું કરવા આવે છે? કમ્પ્યુટરમાં આપણે ટાઈપ કરવા માટે. કમ્પ્યુટરમાં ટાઈપ કરવા માટે એટલે આવશે બીજામાં ડી. ટાઈપ કરવા માટે. હવે ત્રીજું છે સી. સીમાં શું આવશે? કમ્પ્યુટરનું નિયંત્રણ કરવા માટે. સીપીયુ છે ત્રીજું, તો એમાં શું આવશે? સી. કમ્પ્યુટરનું નિયંત્રણ કરવા માટે. હવે ચોથું છે માઉસ. માઉસ શું છે? માહિતી ટાઈપ કરવા માટે. માઉસમાં શું આવશે ચોથામાં? તો કે માઉસ આપણે શું કરીએ? ચિત્ર દોરીએ અને ગેમ્સ રમીએ. ચોથામાં આવશે બી. ચિત્ર દોરવા અને ગેમ્સ રમવા. પછી છે પાંચમું પ્રિન્ટર. પ્રિન્ટર શું કરવા માટે છે? તો કે માહિતીને કાગળ ઉપર છાપવા માટે.
પછી છે સ્પીકર, એમાં આવશે સી. સ્પીકર શું કરવા માટે? તો કે સંગીત સાંભળવા માટે. અહીં આપણે જોડકા પૂરવાના છે. અહીં કોમ્પ્યુટરના ભાગો આપેલા છે, અહીં એના ઉપયોગ આપેલા છે. તમારી પાઠ્યપુસ્તકમાં ઉપયોગ આડાઅવળા છે. મેં અહીં તમને સાચા ઉપયોગ લખી આપ્યા છે. મોનિટર છે તો એનો ઉપયોગ શું છે? લખાણ તથા ચિત્ર જોવા માટે. કીબોર્ડ છે તો તેનો ઉપયોગ શું છે? ટાઈપિંગ કરવા માટે. CPU છે તો એનો ઉપયોગ શું છે? કોમ્પ્યુટરનું નિયંત્રણ કરવા માટે. માઉસ છે તો આપણે એનો ઉપયોગ શું કરીએ? ચિત્ર દોરવા, ગેમ્સ રમવા માટે. પ્રિન્ટર છે તો પ્રિન્ટરનો ઉપયોગ આપણે કેમાં કરીએ? તો કે માહિતીને કાગળ ઉપર છાપવા માટે. અને સ્પીકર છે, સ્પીકરનો ઉપયોગ કેમાં કરીએ? સંગીત સાંભળવા માટે. અહીં આપણે કોમ્પ્યુટરનો ગૌણ ભાગ સ્પીકર વિશે માહિતી મેળવી. હવે આગલા પીરિયડમાં આગલા તાસમાં આપણે આ ચેપ્ટરના વધારે માહિતી મેળવીશું.